અમેરિકામાં ફ્લૂનો હાહાકાર, 1 વર્ષમાં 16,000થી વધુના મોત. આવાસ યોજનામાં અપાતો લાભ ₹1.20 લાખથી વધારીને ₹1.70 લાખ કર્યો, જેમાં ગરીબો વંચિતોનું ઘરનું સપનું સાકાર કરશે. રેલવે ટ્રેક પર સિંહોના અકસ્માત ટાળવા કમાન્ડ કંટ્રોલ યુનિટ બનશે. વિકસિત ગુજરાત 2047નો ધ્યેય પ્રાપ્ત કરવા ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવશે. ગુજરાતનું જાહેર દેવું ₹79,000 કરોડ વધી ₹4.5 લાખ કરોડ થશે. બાજરી, જુવાર, રાગીના ખેડૂતોને ટેકાના ભાવ ઉપરાંત ક્વિન્ટલે ₹300નું બોનસ. 26 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની સરકાર. દિલ્હીના રામલીલા મેદાનમાં હજારોની મેદની વચ્ચે રેખા ગુપ્તાના સીએમ પદે શપથ. રાજકોટ ટીઆરપી કાંડ બાદ સરકારે શીખ લીધી. અગ્નિશામક સેવા માટે એક રાજ્ય એક કેડર સ્થાપના થશે. ગુજરાતના 79 એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર 411 સીસીટીવી લગાવાશે. એ શહેરો પછી રાજ્યની સરહદો ઉપર સીસીટીવીથી નજર. અમરેલી લેટર કાંડમાં પાયલ ગોટીની હાઈકોર્ટમાં રેટ. તેમાં અમરેલી એસપી, ધારાસભ્ય વેકરિયા તથા અન્યો સામે તપાસની માંગ. સાબરમતીની કરોડોની જમીન પચાવી પાડવા ખોટી એફિડેવિટથી સોદો કર્યો, જેમાં આર્થિક ગુના નિવારણ શાખાએ 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો. વિદેશમાં વસતા ભારતીયો દ્વારા એનઆરઆઈ ડિપોઝિટ સ્કીમમાં ઇનફ્લો 40% વધ્યો. સાયબર હુમલાઓ કરવા માટે એઆઈનો ઉપયોગ વધતો જવાનો છે, જે પાસવર્ડ હેક કરવા માટે મહત્તમ પ્રયાસો થાય છે. સરકારે મુખ્ય આર્થિક સલાહકાર નાગેશ્વરનનો કાર્યકાળ 2 વર્ષ લંબાવ્યો. ગરમ હવામાનને કારણે ઘઉંના ઉત્પાદન પર અસર પડવાની ભીતિ. સેબી, સીડીએસએલ અને એનએસડીએલની સંયુક્ત પહેલ. યુનિફાઈડ ઇન્વેસ્ટર એપ થકી હવે તમામ રોકાણો, શેર હોલ્ડર ઠરાવો, ટેક્સ ડેટા ટ્રેક કરી શકાશે. દિલ્હીમાં સીએમ સહિત 5 પ્રધાનો સામે ક્રિમિનલ કેસો, જે 7માંથી 2 પ્રધાનો અબજોપતિ. શમીએ વનડેમાં સૌથી ઓછા બોલમાં 200 વિકેટ ઝડપવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, જ્યારે રોહિત શર્મા ફાસ્ટેસ્ટ 11,000 વનડે રનમાં બીજા ક્રમે. ભારતનો ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજય સાથે શુભારંભ. બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું. મહાકુંભના સમાપન પ્રસંગે એક સાથે 7 ગ્રહો ભારતમાંથી જોવા મળશે. અમેરિકન પ્રમુખના દાવાથી ભારતમાં ખળભળાટ. બાઇડેન ભારતમાં મોદી સિવાય કોઈ બીજાને જીતાડવા માંગતા હતા. ટ્રમ્પ. હાઈકોર્ટના ન્યાયાધીશ સામે લોકપાલે આપેલા આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે. દિલ્હી હાઈકોર્ટનો ભારતીય રેલવેને પ્રશ્ન, તમે શા માટે ટ્રેનની નિર્ધારિત સંખ્યા કરતાં વધારે ટિકિટ કેમ વેચો છો? ડોજોએ બચાવેલા $400 અબજ અમેરિકનોમાં વેચવા ટ્રમ્પ તૈયાર. 2032માં લઘુગ્રહ પૃથ્વી સાથે ટકરાતા મુંબઈ, કોલકાતા ખલાસ થઈ જવાનું જોખમ. ઇન્ડિયન કોસ્ટગાર્ડ માટે ₹1220 કરોડના ખર્ચે 149 રેડિયો ખરીદાશે. પનામામાં ભારતીયો સલામત હોવાનો રાજદૂતાવાસનો દાવો. વિછિયામાં તારીખ 9ના યોજાનાર કોળી સંમેલન અંગે ત્યાંના કોળી નેતાને મંત્રી બાવળિયાએ આપી ચીમકી મારી કે સરકાર સામે ધૂળ ઉડાડવાથી કાંઈ નહીં મળે. કાશ્મીરમાં હિમવર્ષા અને વરસાદ. વૈષ્ણોદેવીની હેલિકોપ્ટર અને રોપવે સર્વિસ સસ્પેન્ડ. ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા લાગુ કરવા માટે આજે વિશ્વ માતૃભાષા દિને જ હાઈકોર્ટની બહાર વકીલોના ધરણા. બાંગ્લાદેશ તરફથી ભારતના ઉકળા ચોખાની માંગ વધતા ભાવ વધ્યા. ઢાકાથી દુબઈ જતા વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ. જે વિમાનમાં 369 પ્રવાસીઓ હતા.